તો ઉપલેટામાં ભક્તિ અને સેવાની સરવાણી વહેતી જોવા મળી હતી। છેલ્લા 27 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘનું રાજકોટના ઉપલેટામાં આગમન થયું હતું। અહીં પદયાત્રીઓ માટે આ પંથના સેવકો દ્વારા વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી હતી, જેને લઈને પદયાત્રીઓમાં પણ લાગણીઓનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા 4 વર્ષથી ધોળકાથી દ્વારકા પદયાત્રા કરીને જતા સંઘ માટે કોઈને કોઈ સેવા અને સુવિધાઓ આપવામાં આવે છે। અહીંયાથી પસાર થતા તમામ રાહદારીઓ માટે વરિયાળી શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો રાત્રિના ઉપલેટાના ઈસરા ગામના પાટિયા પાસે એક કારખાનેદાર દ્વારા રાત્રિ રોકાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ ઉપલેટાના કેટલાક સેવાભાવી યુવકોએ પદયાત્રીઓ માટે વિનામૂલ્યે દૂધની પણ વ્યવસ્થા કરી હતી। રસ્તામાં મળતી ચા પાણી નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ। બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું, ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। પણ ત્યારબાદ ઉપલેટાથી આગળ ઈસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે, ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે। આ સેવામાં લગભગ 27 વર્ષથી તમામ પદયાત્રીઓ રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું નવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। આ 27 વર્ષ છે સંઘનું મારું, અને મારે 105મી વખત આ દ્વારકાનો ફેરો છે। એમાં મારે સોમનાથના 9 અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ 94 વખત દ્વારકા, ને હું આજથી 1982થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું, અને આ સંઘ મારો 22/2 નીકળ્યો છે અને 8/3 પોક્ષે 9 તારીખની ધજા છે દ્વારકાની અંદર। અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહકારથી આ સંઘ ચાલે છે, અને બધા ભાઈઓ કુટુંબ સગાવાલા સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે। ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ। મારું વર્ષ 3 આ ત્રીજું વર્ષ છે। અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે, અને ધોળકાથી દ્વારકા સુધીનું આ 27મું વર્ષ છે। રસ્તામાં અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે। સવારે 3 વાર, બપોરે 3 વાર, જેટલી વખત ચાલે એટલી વખતે જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા ચાની સ્ટોલ, કેટલી હોટલ ઉપર બધી સુવિધાઓ, ચા પાણી નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે। ધોળકાથી દ્વારકા પગ સંઘ જાતો હતો, કરમસિંહ રબારીભાઈ 9 તારીખે દ્વારકા ધજારોહણ હતું, ત્યારે આજે ઉપલેટાના આંગણે અમે અમારા મિત્રો દ્વારા જયરામજી ગ્રુપ દ્વારા શરબત અને તેમને ઉતારાનો અમને લાભ મળ્યો છે। આવો નવો લાભ દ્વારકાધીશ અમને કાયમ આપે, અને આ દર વર્ષે અમે આવું આયોજન કરીએ એવી અમે ભગવાનને